નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં હું વેદાંત પટેલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સેશનની અંદર ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો પહેલા તો ટેટ 1 2 ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી એનો તમને પહેલા તો સિલેબસ ખબર હોવી જોઈએ. સિલેબસ તમને ના ખબર હોય તો તમે કોઈ પણ ટોપિક અનાયાસે ભણશો ને તમારા મગજની અંદર એ ટોપિક નથી ઉતરવાનો. તમને પહેલા સિલેબસ કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. ઘણા બધા મને ફોન કરે છે કે સાહેબ ટાટ સેકન્ડરીમાં શું છે અને ટાટ હાયર સેકન્ડરીમાં શું છે, ટેટ 2 માં કેવો સિલેબસ બદલાયો, બધી ડિટેલ આપણી YouTube ચેનલમાં છે જ. બરાબર? એ તમારે ડિટેલ એક વખત જોઈ લેવાની. એટલે તમને પહેલા તો ભાઈ સિલેબસ ખબર હોવી જોઈએ. બરાબર? તો સિલેબસની માહિતી આપણે YouTube ચેનલની અંદર મૂકેલી છે, એટલે જોઈ લેવાની. ચલો આજના સેશનની અંદર આપણે શું વાત કરવાની છે પહેલા તો એ હું તમને કહી દઉં. તો આજના સેશનની અંદર આપણે પદ્ધતિશાસ્ત્ર, મેથડ જેને આપણે કહીએ, બરાબર, પદ્ધતિશાસ્ત્ર, વર્ગ વ્યવહાર જેને આપણે કહીએ, મેથડ જેને આપણે કહીએ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જો મેથડ છે ને ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી ની અંદર 10 થી 15 માર્ક્સ ની પૂછાય છે. બરાબર? 10 થી 15 માર્ક્સ ની મનોવિજ્ઞાનના એક ભાગ રૂપે મેથડ તમને પૂછાય છે. બરાબર? તો હવે આ મેથડ ની અંદર જો તમારે મેથડ ની તૈયારી કરવી હોય તો તમારા જે 12 ટોપિક છે એ 12 ટોપિક તમારે કવર કરવાના થાય. આ 12 ટોપિક તમે તૈયાર કરો એટલે તમારી મેથડ જે છે એ કમ્પ્લીટ થઈ જાય. બરાબર? કયા કયા 12 ટોપિક છે? જો નોટિફિકેશન ની અંદર તો છે ને 5 કે 6 ટોપિક આપ્યા છે મેથડના. બરાબર? બેન્જામિન બ્લૂમ ને ક્રિયાત્મક સંશોધન ને મૂલ્યાંકન ને એવા 5 કે 6 ટોપિક તમને આપ્યા છે બેટા. પણ આપણે ટોટલ 12 ટોપિક કરાવવાના છીએ અહીંયા. બરાબર? 12 ટોપિક કરવા પડશે. 12 ટોપિક માંથી જે ટોપિક નથી આપ્યા ને એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ જાય. એટલે આપણે 12 ટોપિક કરવાના છે અહીંયા. બરાબર? ચલો કયા કયા ટોપિક કરવાના છે એ હું તમને કહી દઉં છું. પહેલા તો પહેલો જ જે ટોપિક છે એ છે પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ. આ ચારે ચાર શબ્દોમાં તાત્વિક ભેદ છે. બરાબર? એ આપણે સમજવાનું છે. પદ્ધતિ કોને કહેવાય, પ્રવિધિ કોને કહેવાય, પ્રયુક્તિ કોને કહેવાય, પ્રવૃત્તિ કોને કહેવાય. બરાબર? જ્યારે આપણે વર્ગ કાર્ય કરતા હોઈએ તો વર્ગ કાર્યની અંદર પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ, પ્રવૃત્તિ આ ચારે ચાર બાબતોનો સમાવેશ થાય. તો એ આપણે સમજવાનું છે. બરાબર? પછી બીજો જે ટોપિક છે એ છે અધ્યાપનની પદ્ધતિઓ. 30 થી વધારે પદ્ધતિ છે. એ આપણે કદાચ ટાઈમ મળે તો આપણે આ YouTube ચેનલમાં કવર કરાવી દઈશું. બરાબર? ચલો એના પછી ત્રીજા નંબરનું છે અધ્યાપનના કૌશલ્યો. અધ્યાપનના કૌશલ્યો. બરાબર? 30 જેટલા કૌશલ્યો છે એ પણ આપણે અહીંયા કવર કરાવી દઈશું. એના પછી ચોથા નંબરે છે અધ્યાપનની પ્રવિધિઓ. અધ્યાપન પ્રવૃત્તિ, અધ્યાપન પ્રવિધિ, અધ્યાપનના કૌશલ્યો, અધ્યાપનની પદ્ધતિઓ, પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ. આ ચાર ટોપિક ક્લિયર થાય. એના પછી પાંચમા નંબરનો આપણો જે ટોપિક છે એ છે આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર. છઠ્ઠા નંબરનો જે ટોપિક છે એ છે મૂલ્યાંકન. સાતમા નંબરે છે બેન્જામિન બ્લૂમ. સાતમા નંબરનો ટોપિક છે બેન્જામિન બ્લૂમ. એના પછી આઠમા નંબરે છે ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધન. અહીંયા YouTube ચેનલ ઉપર હું જ્યારે ક્રિયાત્મક સંશોધન ભણાવીશ, તમે કમ્પ્લીટ આની અંદર ધ્યાન આપ્યું હશે. ક્રિયાત્મક સંશોધનનો કોઈ પણ પ્રશ્ન પૂછાય એનો તમારે એક પણ માર્ક્સ નહીં જાય, એની ગેરંટી. બરાબર? અને આ ક્રિયાત્મક સંશોધનનો એકાદ પ્રશ્ન તો દરેક પરીક્ષામાં હોય ને હોય જ. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે એના પછી આપણે 9મા નંબરનો જે ટોપિક જોવાનો છે એ ટોપિક છે વિવિધ આયોજનો. 10મા નંબરનો ટોપિક છે એ છે અધ્યાપનના સૂત્રો. 11મા નંબરનો ટોપિક છે એ છે માઇક્રો ટીચિંગ. બરાબર?
11મો છે એ છે માઇક્રો ટીચિંગ અને 12મા નંબરનો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે અધ્યાપન શાસ્ત્ર. બરાબર? એટલે આપણે ટોટલ 12 ટોપિક વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. આટલા ટોપિક આપણે પદ્ધતિ શાસ્ત્રની અંદર જોવાના છે. બરાબર? એની અંદર તમારે જો ટાટ સેકન્ડરી અને હાયર ની તમે તૈયારી કરતા હોય તો આંકડા શાસ્ત્ર મહત્વનું છે, મૂલ્યાંકન અગત્યનું છે, બેન્જામિન બ્લૂમ, ક્રિયાત્મક સંશોધન, અધ્યાપનના સૂત્રો, વિવિધ આયોજન, માઇક્રો ટીચિંગ, આટલા તમે ટોપિક તૈયાર કરીને જાઓ તો એની બહારનું તમને કશું ના પૂછાય ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં. પણ જો તમે ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી ભેગી કરો છો તો તમારે આ 12 ટોપિક કરવાના. બરાબર? એ સિવાય ઘણા બધા 5E મોડેલ છે. બરાબર? એ સિવાય ઘણા બધા ટોપિક છે જે ટેટ 2 1 ના સિલેબસ ચેન્જ થયો ને એના પછી એની અંદર સમાવેશ કર્યા છે. આપણે પછીથી જોઈશું. પણ આ 12 ટોપિક કોમન છે. ટેટ 1 ની તૈયારી કરતા હોય, ટેટ 2 ની તૈયારી કરતા હોય, સેકન્ડરી હાયર ની તૈયારી કરતા હોય તો તમારા બધા માટે આ 12 ટોપિક કોમન છે ભાઈ. બરાબર? એટલે આ 12 ટોપિકની તૈયારી તો બધાએ અહીંયા કરવાની છે. 1 થી 12 ધોરણની અંદર શિક્ષક બનવું હોય તો આ 12 ટોપિકની તૈયારી તમારે કરવાની. બરાબર? ચલો ઓકે. આજનો આપણો જે ટોપિક છે એ છે આંકડા શાસ્ત્ર. આ ટોપિકને છે ને એક જ લેક્ચરમાં પૂરો કરવો છે. બરાબર? આંકડા શાસ્ત્ર. અહીંયા હું તમને આંકડા શાસ્ત્ર એવી રીતે કરાવીશ કે તમે વિડિયો જોઈને પછી બહાર જશો ને, માની લો કે અત્યારે હાલ તમે કોરી સ્લેટ જેવા છો, અહીંયા તમે આંકડા શાસ્ત્ર જોવા આવી ગયા છો. બરાબર? આંકડા શાસ્ત્રો જોવા આવી ગયા વિથ PYSQ, પ્રીવિયસ યર ક્વેશ્ચન. બરાબર? PYQ ને ધ્યાનમાં રાખીને આપણે આંકડા શાસ્ત્ર તૈયાર કરાવીશું તમને. બરાબર? તમને હાલ જ અહીંયા કવર થઈ જશે. ખાલી વિડિયો જોશો એટલે તમને આંકડા શાસ્ત્ર આવડી જશે. નોટ પેન લઈને બેસજો. બરાબર? હું અહીંયા જેટલું શીખવાડું એ બધું તમે નોટ ડાઉન કરજો. બરાબર? ચલો હાલો આંકડા શાસ્ત્ર. આપણા 12 ટોપિક છે. 12 ટોપિકમાં આપણે લેવાનું છે આંકડા શાસ્ત્ર. બરાબર? ચલો હાલો ઓકે. હવે આંકડા શાસ્ત્ર પહેલા તો ભણવું કેમ જરૂરી છે? જ્યારે આપણે રિઝલ્ટ બનાવીએ ને ત્યારે આ બહુ કામમાં આવે છે. બરાબર? એટલે આંકડા શાસ્ત્ર એ વખતે ભણવું પડે. હવે અહીંયા ધ્યાન આપણે થોડી થિયરી ભણી લઈએ. બરાબર? હવે તમને છે ને એવું પૂછાય કે મધ્યવર્તી સ્થિતિમાન ના માપ કયા કયા છે? મધ્યવર્તી સ્થિતિના માપ કયા કયા છે? તો એક તો પહેલા મધ્યસ્થ, બીજા નંબરે છે મધ્યક અને ત્રીજા નંબરે છે બહુલક. તો આપણે આંકડા શાસ્ત્રની અંદર મધ્યસ્થ શું છે એ ભણવાનું, મધ્યક શું છે એ ભણવાનું અને બહુલક શું છે એ આપણે વિસ્તારથી ભણવાનું છે. એટલે આ 3 ટોપિક આપણે આંકડા શાસ્ત્રની અંદર ભણી લેવાના છે. આના સિવાય પણ બીજા 2 ટોપિક આપણે બેટા એક્સ્ટ્રા કરવાના છે જે મધ્યવર્તી સ્થિતિના માપ નથી. બરાબર? એ છે એક તો પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન અને ત્રીજા નંબરે છે પાંચમા નંબરે છે વિસ્તાર. બરાબર? પાંચમા નંબરે શું છે? વિસ્તાર. તો આપણે પાંચે પાંચ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. બરાબર? ચલો હવે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી ની અંદર એક પ્રશ્ન પૂછાઈ ગયો. બંનેમાં એક સરખો પ્રશ્ન તો 2023 માં. સમજજો બરાબર. 2023 ની અંદર ટાટ સેકન્ડરી માં પ્રશ્ન પૂછાઈ ગયો. પ્રશ્ન કંઈક એવો હતો કે નીચેનામાંથી કયું માપ મધ્યવર્તી સ્થિતિનું નથી? આવો તમને પ્રશ્ન પૂછાઈ ગયો. તો ઓપ્શનમાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક આપ્યું હતું, પણ એક ટાટ સેકન્ડરી ની અંદર પ્રમાણિત વિચલન આપ્યું હતું અને ટાટ હાયર સેકન્ડરી ની અંદર પ્રશ્ન આવો હતો. આ 3 ઓપ્શન કોમન હતા અને ડી ઓપ્શન ની અંદર વિસ્તાર આપ્યું હતું. બરાબર? એટલે મેં તમને બેટા પહેલા જ કીધું કે આ મધ્યસ્થ, મધ્યક અને બહુલક આ 3 જે બાબતો છે એને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય. આ 3ને જ મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય. આ 3ને જ મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય. હવે આ જે પ્રમાણિત વિચલન છે, વિસ્તાર છે એને મધ્યવર્તી સ્થિતિના માપ કહેવાય નહીં. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. પ્રીવિયસ યર ક્વેશ્ચન છે. બરાબર? ગઈ પરીક્ષાની અંદર આ બંને ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં. ચલો આ કોને ના આવડે બોલો?
આટલું આવડે કે ના આવડે? અહીંયાથી તમને પ્રશ્ન પૂછી લે મધ્યવર્તી સ્થિતિના માપ નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? આ ત્રણમાંથી એક ઓપ્શન આપ્યો હોય અને એના પછી આવા બીજા બધા બહુરૂપી ઓપ્શન આપ્યા હોય તો તરત તમને ખબર પડી જાય કે ભાઈ મધ્યસ્થ, મધ્યક અને બહુલક આ ત્રણમાંથી એક એટલે મધ્યવર્તી સ્થિતિના માપ. ચલો મગજમાં ઉતરી ગયું આટલું? આટલું મગજમાં તમને ઉતરી ગયું તો હવે આપણે આગળ જઈએ. બરાબર? ચલો ઓકે, હવે થોડા આગળ જઈએ. પહેલા આપણે લેવું છે મધ્યક. મધ્યક કોને કહેવાય? હવે મધ્યકને છે ને સરેરાશ પણ કહેવાય બેટા. બરાબર? સરેરાશ પણ કહેવાય, ઔસત પણ કહેવાય. બરાબર? આવું બધું આપણે મધ્યકને કહેતા હોઈએ છીએ. હવે એની નિશાની છે x બાર, આ એની સંજ્ઞા છે. આવું પણ તમને પૂછે મધ્યકની સંજ્ઞા કઈ છે તો કે x બાર. બરાબર? x બાર એ મધ્યકની સંજ્ઞા છે. ચલો હવે આપણે મધ્યક શોધવો હોય તો શું કરવાનું? બરાબર ધ્યાન આપજો. મધ્યક શોધવો હોય તો શું કરવાનું? એના માટે છે ને એક સૂત્ર છે. શું સૂત્ર છે? તો x બાર બરાબર પ્રાપ્તાંક કોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા. આ સૂત્ર છે. x બાર બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકની સંખ્યા. બરાબર? આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મેં અહીંયા, આપણે સરળતાથી કઠિન તરફ જઈએ બેટા. બરાબર? મેં અહીંયા લખ્યું છે 5 6 7 8 અને 9. બરાબર? તમને એવું પૂછાય કે આ જે માહિતી છે એ માહિતીનો મધ્યક શોધો. આપેલ માહિતીનો મધ્યક શોધો. તો બેટા આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જો તો આ સૂત્ર જુઓ તો સૂત્ર શું છે? પ્રાપ્તાંકોનો સરવાળો. આ માહિતી છે ને એને પ્રાપ્તાંક કહેવાય. આ માહિતી છે એને પ્રાપ્તાંક કહેવાય. આ માહિતી છે એને પ્રાપ્તાંક કહેવાય. બરાબર? પ્રાપ્તાંકોનો સરવાળો એટલે અહીંયા 5 આપ્યા, 6 આપ્યા, 7 આપ્યા, 8 આપ્યા, 9 આપ્યા. તો આપણે શું કરવાનું? 5 + 6 + 7 + 8 + 9 આ પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો. 5 + 6 + 7 + 8 + 9 આ પ્રાપ્તાંકોનો સરવાળો કરવાનો. પછી નીચે શું કીધું છે? પ્રાપ્તાંકોની સંખ્યા. અહીંયા પ્રાપ્તાંકની સંખ્યા કેટલી છે? બરાબર ધ્યાન આપજો. 1 2 3 4 5 પાંચ સંખ્યા છે તો નીચે 5 લખી દેવાનું. ચલો હાલો હવે આનો સરવાળો કરો તો 6 + 5 કેટલા થાય? 11. 11 ને 7 કેટલા થાય? 18. 18 ને 8 કેટલા થાય? 21 22 23 24 25 26. 26 9 કેટલા થાય? 27 28 29 30 31 32 33 34 35 થાય. 35/5. હવે સીધો જ ભાગાકાર છે. બરાબર? 35/5 કરો એટલે 7 5 35 જવાબ આવે. તો તમને અહીંયા મધ્યકની ખબર પડી ગઈ કે ના પડી? કશું જ કરવાનું નથી. આ જે પ્રાપ્તાંકો આપ્યા છે એનો સરવાળો કરવાનો છે. બરાબર? પ્રાપ્તાંકોનો સરવાળો કર્યા પછી પ્રાપ્તાંકોની જેટલી સંખ્યા છે એનો ભાગાકાર કરવાનો છે. આનો સરવાળો કરો, ભાગ્યા એ સંખ્યા લખ્યો, ભાગ્યા કરી દો એટલે 7 જવાબ આવે. બરાબર? ચલો હાલો આ તમારો મધ્યક થઈ ગયો. બરાબર? ચલો હવે એના પછી આપણે બહુ ઉદાહરણ નથી લેવા કારણ કે એકના એક જ છે બધું. હવે આપણે વાત કરીએ મધ્યસ્થની. બરાબર? હવે આપણું જે ગણિત છે તમારા જેવું છે, બધા જેવું. બરાબર? ચલો કઈ ચિંતા નહીં. મધ્યસ્થને નિશાનીની અંદર આપણે મધ્યસ્થની સંજ્ઞા m છે. બરાબર? મધ્યસ્થની સંજ્ઞા કઈ છે? m છે. ચલો મધ્યસ્થને આપણે m વડે દર્શાવાય. જો આપણે માહિતીનો બેટા મધ્યસ્થ શોધવો હોય તો આપણે પહેલા શું કરવું પડે? તો કોઈ પણ આવી માહિતી છે ને એ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. બરાબર? ચડતા ક્રમમાં ગોઠવવી પડે. આપણે જ્યારે કોઈ પણ મધ્યસ્થ શોધવો હોય ત્યારે આપણે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. મધ્યસ્થ એટલે વચ્ચેનું. બરાબર? મધ્યસ્થ મતલબ શું થાય? વચ્ચેનું થાય. હવે દાખલા તરીકે એક વસ્તુ વિચારો કે આ એક ઉદાહરણ તમને આપું. આમાં મારે તમને બે ઉદાહરણ ગણાવવા પડશે. બરાબર? અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે અહીંયા 7 8 9 2 અને 1. જો આ બેટા તમારી માહિતી છે. હવે એક વસ્તુ વિચારો. હવે અહીંયા આ બે સંખ્યા છે, અહીંયા આ બે સંખ્યા છે. તો આ જે વચ્ચેની સંખ્યા રહી ને, મિડલની સંખ્યા, એને કહેવાય મધ્યસ્થ. તો અહીંયા m બરાબર કેટલા આવશે? 9 આવશે. બરાબર? આવી આપણે ભૂલ કરીએ છીએ. પણ હવે આપણે આવી ભૂલ કરીએ
તો એક વસ્તુ વિચારી લો કે તમને પહેલા શું કીધું છે કે કોઈ પણ માહિતી છે અને ચડતા ક્રમમાં ગોઠવવાની, ડાયરેક્ટ ઉતાવળ કરવાનું નહીં, બરાબર? હા, પેપર સેટરે તો બે ઓપ્શન આપ્યા હશે, 9 આપ્યો હશે, સમજજો બરાબર, 9 આપ્યો હશે અને બીજો ચડતા ક્રમમાં ગોઠવીને જે જવાબ આવે ને એ આપ્યો હશે, બરાબર છે? એટલે પહેલા આપણે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની, આવી ભૂલ નહીં કરવાની, બરાબર? ચલો પહેલા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવો, ચડતા ક્રમમાં ગોઠવો એટલે પહેલા નાની સંખ્યા આવે, બરાબર? પહેલા નાની સંખ્યા આવે. ચલો નાની સંખ્યા પહેલા લખીએ 1, એના પછી 2, એના પછી 7, 8 અને 9, બરાબર? ચલો હાલો ચડતા ક્રમમાં ગોઠવી દીધી છે. હવે આપણને જોતા જ ખબર પડી જાય, બે સંખ્યાની વચ્ચે આપણને જોતા જ ખબર પડી જાય કે આપણો મધ્યસ્થ શું છે, તો કે 7 છે, બરાબર? ચલો આવી રીતે તમારે મધ્યસ્થ શોધવાનું છે. પણ હવે અમુક વખત કેવું થાય, બીજું ઉદાહરણ આપણે લઈએ. અમુક વખત એવું થાય 2, 4, 6, 7, એના પછી 3 અને 1. હવે જુઓ અહીંયા છે ને 3 ને 2 5 સંખ્યા હતી, એટલે 2 ને આપણે ડાબી સાઈડ લીધી, 2 ને આપણે જમણી સાઈડ લીધી, વચ્ચેનું જે છે એને આપણે મધ્યસ્થ ગણી લીધો. પણ હવે આમાં શું કરશો, આની અંદર થોડા લોચા પડશે, કારણ કે 1 2 3 4 5 6 બેકી સંખ્યામાં સંખ્યા અહીંયા આપેલી છે. આપણી માહિતી બેટા બેકી સંખ્યા વાળી છે. એટલે હવે શું થાય ખબર છે, જો તમને જોતા લાગે કે આ બે ને અને આ બે ને બાદ કરતા 6 અને 7 એ વચ્ચે આવેલા છે, પણ આપણે તો એક જ સંખ્યા જોવાની છે, આપણે તો એક જ સંખ્યા જોવાની છે, બરાબર? તો હવે શું કરવાનું, તો કોઈ પણ માહિતીને છે ને પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવવાની, આ તો ભૂલવાનું જ નહીં, બરાબર? ચલો માહિતીને પહેલા ચડતા ક્રમમાં ગોઠવીએ. 1, એના પછી 2, એના પછી 3, એના પછી 4, એના પછી 6, એના પછી 7. મેં અહીંયા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી દીધી છે, બરાબર? એટલે આ વસ્તુ ધ્યાનમાં લેજો. હવે ચડતા ક્રમમાં ગોઠવતા તમને ખબર પડે કે 3 અને 4 વચ્ચે દેખાય છે, તો શું કરવાનું બેટા, તો આ 3 + 4 આ બંને વચ્ચે સંખ્યા દેખાય એનો સરવાળો કરવાનો, ભાગ્યા કેટલી સંખ્યા છે ગણો તો 1 2 3 4 5 6. પ્રાપ્તાંકોનું શું કરવાનું છે અહીંયા, તો કે સરવાળો કરવાનો છે, બરાબર? સંખ્યા 1 2 3 4 5 6 તો ભાગ્યા 6. ચલો હાલો મને ગણાવો તો 4 ને 3 કેટલા થાય, 5 6 ને 7 થાય, બરાબર? 7 ભાગ્યા 6 તો શું જવાબ આવશે, 7 ભાગ્યા 100 માં શું જવાબ આવશે, 1.00 સમથિંગ જવાબ આવશે, બરાબર? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. આપણે શું શોધ્યું અહીંયા, મધ્યક શોધ્યો, એના પછી મધ્યસ્થ, આ બે વસ્તુ આપણે શોધી કાઢી, બરાબર? ચલો ફરી એકવાર લઈ લઈએ. જો તમે ટેટ અથવા તો ટાટ એક્ઝામ આપવા જાવ છો તો મનોવિજ્ઞાન જે છે એ મનોવિજ્ઞાન તમારે 35 માર્ક્સનું આવશે. તો આ મનોવિજ્ઞાનનો જ એક ભાગ છે પદ્ધતિ શાસ્ત્ર, બરાબર? જે તમને 10 થી 15 માર્ક્સનું પૂછાય છે. કેટલા ટોપિક કવર કરવાના બેટા, 12 ટોપિક કવર કરવાના છે. આ મેં ટોપિક લખી દીધા છે, એમાંથી મેં આંકડા શાસ્ત્ર ચાલુ કર્યું. આંકડા શાસ્ત્રમાં આપણે શું ભણ્યા, તો મધ્યવર્તી સ્થિતિના માપ કયા કયા, પ્રશ્ન નંબર 1 3 માપ છે, મધ્યસ્થ, મધ્યક અને બહુલક. આ 3 મધ્યવર્તી સ્થિતિના માપ છે. કયા બે નથી, તો પ્રમાણિત વિચલન અને વિસ્તાર, બરાબર? ચલો મધ્યક શોધવો હોય તો એનું સૂત્ર શું છે, તો પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા, બરાબર? મધ્યકને કઈ રીતે દર્શાવીશું, x બાર વડે દર્શાવીશું. દાખલા તરીકે અહીંયા તમને માહિતી આપી છે, એનો તમારે મધ્યસ્થ શોધવો હોય તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ. આ જે પ્રાપ્તાંકો આપ્યા છે એનો આપણે સરવાળો કર્યો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા નીચે લખી દીધી, બરાબર? ચલો આ બધાનો સરવાળો કર્યો એટલે આપણને 35 મળ્યા. આ 5 એમના એમ. હવે 35 ભાગ્યા 5 કર્યા એટલે આપણને 7 આપણને જવાબ મળ્યો. તો 7 શું થયો, તો કે મધ્યક થયું, બરાબર? ચલો એના પછી મધ્યસ્થ. તો મધ્યસ્થને કઈ સંજ્ઞા વડે દર્શાવાય, m વડે દર્શાવાય. અહીંયા જો તમને આવી એકી સંખ્યામાં આપણને માહિતી આપી હોય તો ડાયરેક્ટ જ વચ્ચેની સંખ્યા છે ને એને મધ્યસ્થ કહેવાય, એવું આપણને તરત ખબર પડી જાય. પણ તમને માહિતી બેકી સંખ્યામાં આપી હોય તો મધ્યસ્થ આપણને 2 મળે. જ્યારે 2 મધ્યસ્થ મળે ત્યારે આપણે શું કરવાનું, તો 2 મધ્યસ્થોનો સરવાળો કરવાનો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા લખવાની, એના પછી આ સરવાળો જે થાય એનો જવાબ અહીંયા લખવાનો, એના ભાગ્યા જે પ્રાપ્તાંકોની સંખ્યા હોય એના ભાગાકાર કરો એટલે આપણને સમથિંગ અરાઉન્ડ જવાબ મળી જાય, બરાબર? એટલે આવું કંઈક કરવાનું છે.
એટલે હાલ આજના વિડીયોમાં આપણે મધ્યક જોયું અને મધ્યસ્થ જોયું. હવે બહુલક જોઈએ. બરાબર, હવે આપણે જોઈએ બહુલક. ચલો ભાઈ, બહુલક કોને કહેવાય? બહુલકનો મતલબ એવું થાય કે સૌથી વધુ જે સંખ્યા છે, સમજજો બેટા, સૌથી વધુ જે સંખ્યા છે એને બહુલક કહેવાય. હવે કોઈ પણ માહિતી, દાખલા તરીકે એક માહિતી લઈએ આપણે. અહીંયા હું નીચે લખું છું, બરાબર, કે ભાઈ 8 9 8 7 8 4 8. તો હવે આ માહિતી છે. તો હવે આ માહિતીમાં જુઓ તો સૌથી વધારે કઈ સંખ્યા આવે છે? તો જોતા જ આપણને ખબર પડી જાય 8 8 8 એ સૌથી વધારે વખત રિપીટ થાય છે. તો આ જે માહિતી છે એનો બહુલક શું થાય? તો બહુલક બરાબર 8 કહેવાય. પણ બહુલકને આપણે છે ને z વડે દર્શાવી શકીએ. બહુલકને આપણે શું કરીએ તો કે z વડે દર્શાવી શકીએ. ચલો, આ મધ્યવર્તી સ્થિતિના માપ તમને શોધતા શીખવાડી દીધું. મધ્યસ્થમાં શું કરવું, મધ્યકમાં શું કરવું અને બહુલકમાં શું કરવું એ મેં તમને શીખવાડી દીધું છે. હવે બેટા મારે તમને છે ને બે વસ્તુ શીખવાડવું છે. એક તો પ્રમાણિત વિચલન, એક તો છે પ્રમાણિત વિચલન અને વિસ્તાર. આ બે મારે તમને શીખવાડવું છે. બરાબર, ચલો, પ્રમાણિત વિચલન કોને કહેવાય? પ્રમાણિત વિચલન કોને કહેવાય? પ્રમાણિત વિચલનનો મતલબ એવો થાય કે માહિતી આપણને જે આપી છે એ માહિતીમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનું માપન એટલે પ્રમાણિત વિચલન. કોઈ પણ બેટા માહિતી આપી હોય એ માહિતીની અંદર નાની સંખ્યા જોવાની, એ માહિતીની અંદર મોટી સંખ્યા જોવાની, એ બંનેનું આપણે માપ શોધવાનું છે. એટલે આપણને પ્રમાણિત વિચલન મળી જાય. બરાબર, દાખલા તરીકે અહીંયા હું એક માહિતી લખું છું 8 9 10 12 13 14. બરાબર, હવે આ માહિતી જુઓ, આ માહિતી જો હું કંઈક આવી રીતે લખું છું 14 13 12. હવે આ માહિતી જોશો તો સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી, ચલો આપણે બહુ નથી લખવું ને તમાશે નહીં પાછું. સૌથી નાની સંખ્યા માઈનસ સૌથી મોટી સંખ્યા. બરાબર, પણ હંમેશા મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય. એટલે આપણે મોટી માઈનસ નાની એવું આપણે કરવાનું. ચલો, મોટી સંખ્યા કઈ છે? સૌથી તો 14 છે. બરાબર, નાની સંખ્યા કઈ છે? તો કે 8 છે. બરાબર, 14 છે અને નાની સંખ્યા 8 છે. ચલો હાલો, 14 માંથી 8 બાદ કરો તો કેટલા આવે? 14 માંથી 8 બાદ કરો તો 6 આવે. બરાબર, તો આ માહિતીનું પ્રમાણિત વિચલન કેટલું થયું? 6 થયું. ચલો બેટા, પ્રમાણિત વિચલન શોધતા આવડી ગયું બધાને? શું કરવાનું છે? કોઈ પણ માહિતી આપી હોય ને એ માહિતીમાંથી આપણે મોટી સંખ્યા જોવાની અને નાની સંખ્યા જોવાની. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. એટલે જે તમને જવાબ મળે એને કહેવાય પ્રમાણિત વિચલન. બોલો, આવડે કે ના આવડે? બરાબર, મધ્યક આપણને આવડી ગયું, મધ્યસ્થ આપણને આવડી ગયું, બહુલક આપણને આવડી ગયું. બરાબર, એના પછી પ્રમાણિત વિચલન આવડી ગયું. હવે આપણે જોવાનું છે વિસ્તાર. બરાબર, એક જ વિડિયોની અંદર આંકડા શાસ્ત્રના ભૂક્કા બોલાઈ દેવાના છે. બરાબર, ગમે એટલા માર્ક્સ નું પૂછવું હોય પૂછી લે. ચલો, હવે આપણે જોવાનું છે વિસ્તાર. તો વિસ્તારની અંદર શું કરવાનું? તો જે તમને માહિતી આપી છે એ માહિતીનું પ્રારંભ સંખ્યા અને અંતિમ સંખ્યા બાદ કરતા જે સંખ્યા મળે તેને વિસ્તાર કહે છે. બરાબર, ચલો હાલો ઉદાહરણ દ્વારા વ્યાખ્યાને સમજીએ. બરાબર, આગમન નિગમન જોઈએ આપણે. આગમન નિગમન દ્વારા આપણે વ્યવસ્થિત વ્યાખ્યાને સમજીએ. અહીંયા માહિતી કેવી આપી છે એ બરાબર જોઈએ. 8 9 20 25 30 અને અહીંયા આપી છે 28. બરાબર, તો હવે આ માહિતીનો બેટા વિસ્તાર શોધવો હોય તો વિસ્તારમાં આપણે શું કરવાનું છે? જો પ્રારંભની સંખ્યા એટલે 8 થાય. પ્રારંભની સંખ્યા એટલે શરૂઆતની સંખ્યા કહેવાય અને અંતિમ સંખ્યા એટલે 28 થાય. તો આ બંને બાદ કરવાનું છે. આપણને જે મળે એને વિસ્તાર કહેવાય. 28 માંથી આપણે 8 બાદ કરો એટલે આપણને 20 જવાબ મળે. આ જે 20 છે એ આપણો વિસ્તાર થઈ ગયો. બરાબર, ચલો આવડી ગયું. આપણે આંકડા શાસ્ત્ર એકદમ કમ્પ્લીટ કરી દીધું આજે. બરાબર, અહીંયા આપણો આંકડા શાસ્ત્રનો મુદ્દો એકદમ ક્લિયર થઈ જાય છે. ચલો, મધ્યવર્તી સ્થિતિના માપ કયા કયા છે? 3 છે, મધ્યસ્થ, મધ્યક અને બહુલક. બરાબર, એના પછી કયા બે
માપ મધ્યવર્તી સ્થિતિના નથી પ્રમાણિત વિચલન અને વિસ્તાર. મધ્યક આપણે શોધવું હોય તો શું કરવાનું છે? તો પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા. નિશાની શું દર્શાવવાની મધ્યકને? સાઇન શું છે? તો x બાર. બરાબર. દાખલા તરીકે અહીંયા આપણે સંખ્યા આપી છે એનો મધ્યક શોધવાનો કે તો સૂત્ર પ્રમાણે આપણે મધ્યક શોધતા શીખ્યા. એના પછી મધ્યકને શું કહેવાય? એમ કહેવાય. બરાબર. પહેલા તો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની. એના પછી જે વચ્ચેની મિડલની સંખ્યા છે એને આપણે શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. એના પછી બહુલક કોને કહેવાય? તો સૌથી વધુ જે સંખ્યા રિપીટ થતી હોય એને બહુલક કહેવાય. એના પછી પ્રમાણિત વિચલન કોને કહેવાય? જો તમને જે માહિતી આપી છે માહિતીમાં સૌથી પહેલા મોટી સંખ્યા શોધવાની, પછી નાની સંખ્યા શોધવાની, મોટી સંખ્યા અને નાની સંખ્યા બાદ કરવાની, જે જવાબ મળે એ તમારું પ્રમાણિત વિચલન છે. એના પછી વિસ્તાર કોને કહેવાય? તો વિસ્તારમાં તમને જો કોઈ પણ માહિતી આપી હોય એ માહિતીમાં પ્રથમ જે સંખ્યા છે એ અને અંતે જે સંખ્યા છે એ આ બંને સંખ્યા બાદ કરી દેવાની. બાદ કરતા તમને જે જવાબ મળે છે તો એ શું છે? તમારો વિસ્તાર છે. ચલો આંકડા શાસ્ત્ર ખબર પડી ગયું હોય, એકદમ મજબૂત રીતે મગજમાં ઉતરી ગયું હોય તો એકવાર લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાહેબ આ 12 ટોપિક મેં તમને જે કીધા એ તમને YouTube ચેનલમાં ભણાવવા છે. જો તમારી સૌથી વધારે કમેન્ટ હશે તો આપણે 12 ટોપિક ભણાવવા છે. આવી જ રીતે 360 ડિગ્રી ભણાવવા છે. બરાબર. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.